જો આ સનની નીચે કાંઈ નહીં હોય, આ કલકત્તા મિન્ટ તમે જોઈને આ જે 1990 લખ્યું છે, આની નીચે જે કાજુ કતરી છે એ બોમ્બે, આ બોમ્બે. કલકત્તામાં કોઈ નીચે કાંઈ હશે નહીં, ખાલી તારીખ જ લખી હશે 1990, બરાબર. તમને મિન્ટ યાદ અપાઈ આપું, આ મુંબઈ મિન્ટ છે, આવું નિશાન હશે સનની નીચે. હૈદરાબાદ સનની નીચે સ્ટાર હશે, નોઈડા ગોલ્ડ રાઉન્ડ હશે, કલકત્તામાં કાંઈ હશે નહીં, બરાબર. તો આજે 1 રૂપિયાના સિક્કાની તમને વાત કરું. આવા 1950 મારી પાસે 50 પૈસા છે, 1/2, બરાબર. જોઈ લો, આવા 1 રૂપિયો આવો હશે તો તમને 200થી 400 રૂપિયા અપાવી શકશે. તો ચેક કરી લો, આપણા દાદા દાદીએ કંઈ કલેક્શન કર્યું હોય તો તમને અપાવી શકે છે 200થી 400 રૂપિયા, બરાબર. બહુ ઉતાવળ ના કરશો, કારણ કે અત્યારે સ્કેર કેટેગરીમાં આવી ગયા છે, તો બની શકે તો સંગ્રહ કરી શકશો, બરાબર. જોઈ લેજો 1950 1 રૂપિયાની વાત કરું છું. મારી પાસે 50 પૈસા છે, રૂપિયો નથી, પણ આવા 50 પૈસા આવે છે, આવો રૂપિયો આવે છે, જોઈ લેજો. પછી આવશે મિત્રો 1954. 1954ના 50 1 રૂપિયો હશે, એના 1500થી 1800 રૂપિયા મળશે, બરાબર. હું કોઈ ફ્રોડ વિડીયો બનાવતો નથી, સહી સટીક જાણકારી આપું છું. તો મિત્રો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણને મારો વિડીયો જલ્દી આપના તક પહોંચી શકે. એ મિત્રો આપણે ચલણમાં પહેલાં મોટા સિક્કા આવતા હતા ને, એમાંથી એક સિક્કો છે 1970 નિકલનો, બરાબર. એની કિંમત મિત્રો 1 રૂપિયાની છે 8000થી 10000, બરાબર. જોઈ લેજો. પછી તમને આગળ બીજા સિક્કા બતાવું. આજે રૂપિયાની વાત કરું છું. 1970 મારી પાસે 1978 છે, પણ એ સિક્કો મોટો આવતો હતો. આ 6 ગ્રામ વજન છે, બરાબર. એને ડબ્બો કોઈન કહે છે. મોટો સિક્કો જે આવે છે મોટો, એ સિક્કાની વાત કરું છું. પછી મિત્રો 1982 આ ટાઈપનો સિક્કો આવશે. 1982 અને 83, આ 83 છે મારી જોડે. 82 6 ગ્રામ વજન, કોપર નિકલ. આ સિક્કાનું વજન 6 ગ્રામ છે, બરાબર. જોઈ લેજો 1982 6 ગ્રામ વજન, મિન્ટ આવશે મુંબઈ, બરાબર. આ સિમ્બોલ આવશે નીચે. 82 6 ગ્રામ વજન, 1 રૂપિયો તમને 15થી 30,000 રૂપિયા અપાવી શકે. કન્ડિશન સિક્કાની જે પ્રમાણે હશે એ પ્રમાણે કિંમત મળે 100%. કમસે કમ ઘસેલો પીટોલ્યો છે ને તો 3, 4, 5,000 રૂપિયા અપાવી શકે. પણ શરત એક જ છે, 1982 મુંબઈ, બરાબર. પછી 1983માં હૈદરાબાદ આવશે. 6 ગ્રામ વજન, કોપર નિકલનો સિક્કો છે, બરાબર. ધ્યાનથી જોઈ લેજો. હૈદરાબાદ એટલે આ મિન્ટ આવશે, જોઈ લેજો. મળવા સંભવ છે. અત્યાર સુધીમાં કોઈ સિક્કો જોવા મળ્યો નથી, પણ આવા સિક્કા ડુપ્લિકેટ બજારમાં બહુ આવી ગયા છે, તો ચેતતા રહેવું આપના માટે લાભદાયી છે. ખબર પડે તો જ સિક્કા ખરીદજો, બાકી તમે ફ્રોડ બની જશો. કેમ કે સિક્કાની કિંમત અત્યારે બહુ છે, એટલે તમને એમ થશે કે લાવો મને 5,000માં મળે છે તો હું લઈ લઉં. નહીં, એવું નહીં કરતા મિત્રો, કારણ કે 5,000 જશે અને એ 1 રૂપિયો તમે ખરીદશો ને એની કિંમત તમને કાંઈ જ મળશે નહીં. કેમ? કારણ કે એ સિક્કો ડુપ્લિકેટ બન્યો છે, ગવર્મેન્ટે નથી બનાવેલો. અને કદાચ ગવર્મેન્ટે બનાવ્યો હશે ને તો એની જોડે છેડછાડ કરી હશે. એટલે છેડછાડ કર્યો તો એ કાનૂની ગુનો બને છે, બરાબર. 1982 1983, બરાબર. પછી 1984 જ આવે છે આ સિક્કામાં. એની કિંમત 30થી 40 રૂપિયા છે,
આ જ વજન, આ જ મેટલ, કોપર નિકલ 1986 હૈદરાબાદ 500થી 1000 રૂપિયા અપાવી શકે છે। હા મિત્રો, આપને સહી સુના, જે હું બતાવું છું, કિંમત કહું છું એ 100% છે, તો મિત્રો ખચકાવશો નહીં। બીજું હું એક તમને નમ્ર વિનંતી કરું કે આપને સિક્કામાં કલેક્શન કે વેચવાની આતુરતા હોય ને, તો મિત્રો આપના રાજ્યમાં કે આપણી સિટીની આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ એક્ઝિબિશન ભરાતું હોય ને, ત્યાં એક વખત જવાની કોશિશ કરો અને જુઓ, પછી તમને ખ્યાલ આવશે કે હા, સિક્કા વેચાય છે। બીજું કે મારા મિત્રો, અત્યારે ફેસબુક ઉપર, ઇન્સ્ટા ઉપર લોકો બહુ જ વિડીયો બનાવે છે, ટ્રેક્ટરવાળી નોટ, માતા વૈષ્ણવ દેવીના સિક્કાની વાત। એ વિડીયામાં તમે હું જોઉં છું, કોથળા ભરી ભરીને લાઈક સબસ્ક્રાઈબ હોય છે અને કોમેન્ટો પણ હોય છે। જે સત્ય, સનાતન ધર્મની જેમ સત્ય બોલે છે ને, એને કશું જ મળતું નથી, બાબાજીનો ઠીંગો। તો મિત્રો હું એટલી જ વિનંતી કરું છું, વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો, જેથી કોઈ આપના મિત્રો, આપના સર્કલમાંથી કોઈ ફ્રોડ ના બને। પછી આવશે મિત્રો 1988, આ જ સિક્કો આવો તે પણ અહીંયા આવશે 1988 નોઈડા મિન્ટ, બરાબર, વજન 6 ગ્રામ, નોઈડા મિન્ટનો સિક્કો આપણને અપાવશે 600થી 1200 રૂપિયા। હા, સત્ય ઘટના, સત્ય વાત કહું છું, એક સિક્કો 600થી 1200 રૂપિયા અપાવશે। જોઈ લો, 1988 મારી પાસે નથી, પણ હું તમને સિક્કો બતાવું છું, એટલે એવું નહીં માનતા કે 1983નો સિક્કો કેમ બતાવે છે, મારી પાસે નથી, પણ તમને હું સિક્કાની છાપ બતાવું છું કે આપણને ખબર પડે કે કેવો સિક્કો લેવાનો। 1983 છે, એની જગ્યાએ 1988 નોઈડા મિન્ટ, એટલે તમને હું કહી દઉં, આવું આવશે નીચે, આ નોઈડા મિન્ટ છે, મારી આંગળી દેખાય, ગોલ્ડ રાઉન્ડ, બરાબર। જો મિત્રો, હવે આ પરફેક્ટ વાત કરું તમને, આ 1991, બરાબર, એમાંય નોઈડા જ આવશે, આ જ મિન્ટ આવશે નોઈડા। મારી પાસે 1991ના સિક્કા તો બહુ છે, લગભગ 7-8 સિક્કા છે, પણ મતલબ મારી પાસે મુંબઈ મિન્ટ છે। જોઈ લો, આપને દેખાતું હશે, આ મુંબઈ મિન્ટ છે। આવો જ સિક્કો તમારી પાસે જો 1991 નોઈડા મિન્ટનો હશે, જોઈ લો, એની સિક્યુરિટી આ જુઓ, સિક્કો જુઓ, આવો સિક્કો તમારી જોડે હશે મિત્રો, તો 20,000થી 30,000 રૂપિયા એક સિક્કો તમને અપાવી શકે છે। હા, આપણે સાચું સાંભળ્યું, હું ખોટું બોલીશ નહીં, 100% સત્ય છે। ડિમાન્ડ એન્ડ કન્ડિશન, જો મિત્રો, સિક્કો તમે જોશો ને તો બધું તમને ખ્યાલ આવશે, ઘઉંની બાળી કેવી દેખાય છે, રૂપિયા લખેલું કેવું દેખાય છે, અંગ્રેજીમાં રૂપીઝ, સનની નીચે મિન્ટ યર, બરાબર। સિક્યુરિટી આ જુઓ, અત્યારે સિક્યુરિટી આ જોવા મળતી જ નથી। દેખો, પાછળના ભાગમાં જોખો, ભારત કેવું લખેલું દેખાય, ચોખ્ખું વંચાય છે, અશોક એમ્બલમની છાપ જેવી દેખાય છે, આંખો બાંખો બધું કમ્પ્લીટ દેખાય છે, ઇન્ડિયા લખેલું દેખાય છે, અશોક એમ્બલમની નીચે સત્યમેવ જયતે। આવો સિક્કો હશે ને મિત્રો, તો 20થી 30,000થી ઉપર પણ મળી શકે છે। હા, 20થી 30,000ની ઉપર પણ જઈ શકે છે। માની લો કે આપણા કિસ્મત હોય ને લેવાવાળો હોય, 50,000 60,000 પણ આપી શકે છે। તો મિત્રો, વિડીયોને બને એટલો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો। લાલચમાં પડતા નહીં, લાલચમાં પડશો તો તમારા રૂપિયા ડૂબી જશે। કોઈ પણ વિડીયો જુઓ, એની અંદર લાલચમાં પડશો નહીં, એટલે મારી પાસે 1991નો છે, લાવો, હું સામેના માણસને ફોન કરું, ફોન કરશો ને એટલે તમને લાલચ આપશે કે હા, એ સિક્કો હું આટલામાં લઈ લઉં છું, પણ તમારે રજિસ્ટર ફી ભરવી પડશે। તમને લાલચ લાગશે કે લાવો ને ભાઈ 2,000 રૂપિયા ભરી દઉં, 2,000 ભરશો એટલે તમને કહેશે કે હવે GST ભરવી પડશે,
એટલે તમે એ રીતે પૈસા ભરતા રહેશો અને તમે ફ્રોડ બનશો, તમને કશું જ નહીં મળે, બાબાજીનો ઠીંગો દેખાડી દેશે એ. તો મિત્રો ફ્રોડ ના બનશો, મારી એક જ વિનંતી છે, ફ્રોડથી ચેતો. તમારા પરસેવાની કમાણી ડૂબી જશે અને છેલ્લે તમે રોશો. બરાબર? કેમ રોવાનું આવશે? કારણ કે આપની લાડલી દીકરીને નથી પૈસા વાપરવા આપતા. બાપને વાલી દીકરી હોય છે, બરાબર? દીકરીને નથી આપતા ને તમે આ રીતે આપી દો એટલે રોવાનું બહુ જ આવે. તો મિત્રો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં લખો જય માતાજી, હર હર મહાદેવ લખો. એટલી તો તસ્તી લઈ શકો મિત્રો. હું આપના માટે જ આ વિડીયો બનાવું છું. વિડીયો બનાવવામાં મહેનત પડે છે, બરાબર? તો જેથી કરી મને હિંમત મળે ને એવું કરો, બરાબર? મેં અત્યાર સુધીમાં પહેલાં મારી ચેનલ હતી પણ ડિલીટ થઈ ગઈ, તો અત્યારે હું નવેસરથી ચેનલ બનાવું છું. એમાં હિન્દીમાં હતી, અત્યારે નવેસરથી ગુજરાતીમાં બનાવું છું. આ મારો પાંચમો છઠ્ઠો વિડીયો છે. તો મિત્રો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. તમારા સપોર્ટની જરૂર છે ભાઈને. તો કાલે બીજો વિડીયો બનાવીશ, બરાબર? હવે બધા મિક્સ સિક્કાનું તમને એક વિડીયો બનાવીશ અને નોટનું કલેક્શન કરતા હોય ને તો નોટનો પણ વિડીયો તમને બનાવીને દઈશ, બરાબર? કે કઈ કઈ નોટ, કેવી નોટ હોય તો તમને પૈસા મળી શકે છે, બરાબર? અને જે મિત્રો પાસે ફેન્સી નંબરની નોટ હોય ને એને તમે ઘડી ના વળશો, એને સીધી રાખવાનું કોશિશ કરજો. સહેજ ખૂણો વળશે ને, માની લો તમારી પાસે નોટ કિંમતી છે પણ એનો એક સહેજ ખૂણો વળશે ને તો એની કિંમત અડધી થઈ જશે. એટલે નોટોને પણ તમે છોકરાની જેમ સાચવતા શીખી જજો. તો મિત્રો વિડીયોને અહીંયા હું વિરામ આપું છું, બરાબર? કોમેન્ટ બોક્સમાં લખજો જય માતાજી. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં દેવાયેલું બેલ આઇકનનો ઘંટો દબાવી દેજો, જેથી કરીને આવનારા વિડીયો આપની પાસે જલ્દીથી પહોંચી શકે અને આપણને જ્ઞાન મળે. અને તમારી પાસે કિંમતી સિક્કા હોય તો વેચાઈ નહીં જાય, ખરીદી ના જાય. તેના માટેથી હું કહું છું કે આપના મિત્રો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ પાસે હોય તો તમે જુઓ. અને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ એક્ઝિબિશન ભરાતું હોય, ભરાય જ છે, અમદાવાદ છે, રાજકોટ છે, જુનાગઢ છે, સુરત છે, એવા અનેક શહેરમાં એક્ઝિબિશન ભરાય છે. તો જવાનું રાખો અને જુઓ કે સિક્કા વેચાય છે, 100% વેચાય છે. પણ જે ડિમાન્ડ હોય એ સિક્કા વેચાય છે, બાકીના સિક્કા નથી વેચાતા. તો મિત્રો આપને વિડીયો પસંદ આવ્યો હશે એવી આશા રાખું છું. વિડીયોને વિરામ આપું છું. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ, હર.